કેમ છો મિત્રો? તો આજના વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે અને જય શ્રી રામ મિત્રો. અને આજે આપણે જવા મિત્રો સવારમાં વાડીએ, તો ચાલો જઈએ. તો ફાઇનલ મિત્રો હું પગી જતો વાડીએ ને જો આપણે દાડમ ડીસી એક દાડમ આવ્યું ટીસી છે અહીંયા આપણા મોટર હાલો દેખો લાઈટ છે અહીંયા છે દાડો સીતાફળ ગુંદા પાકી જતા રીંગણીમાં જવાય રીંગણું આવી ગયું સ્ટોળ છે પાણી ખુલ્લું છે. તો આવું બધું છે અમારી વાડી મિત્રો. અને અહીંયા જવો આપણે થોડીક બાજરી ઊભી છે અને વાટવાની છે તો આપણે વાટી નાખીએ. ચાલો ફાઇનલી મિત્રો જવો આપણે એટલી છે વાટી નાખી છે. વાડીને ચોખી ફેરવી પડશે ને આપણે ચોમાસું આવી ગયું છે મોઠે તો વાદળા ગયા ફૂલ જોવો કેટલા જો ટાટા સાંઈ બેઠા છે. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા આપણે અહીંયા તો ટ્રેન્ડનો ટાટો સૈયો છે. અહીંયા સિકુડી પણ છે. અહીંયા હનુમાન દાદા છે આપણે મસ્ત ટાટો સૈયો હતો મિત્રો. તો અમે નીકળી જઈએ ગરબા. ચાલો આપણે આવી જશે અને ખાવાનું થઈ જશે તો આપણે ખાઈ લઈએ. ચલો બતા ક્યાં હાલે મોસમ તો ઠીક ઠાક હે ને. તો ફાઇનલ મિત્રો આવી ગયા તો કારખાને નહીં જો આપણને દોરી મારવા બેડતી છે સાળે છે બાજરાની જેમ. અમે તો દોરી મારી નીકળી જશે વાડી તરફ. આપણું ટ્રેક્ટર આપણી વાડી અહીંયા છે તો જઈએ. ચલો ફાઇનલ મિત્રો તો હું આવી જશે આપણે વાડી. આવજો ડોંડી તો હવે નાની નાની છે વાત લણાઈ જાય. મિત્રો અમે ડીઝલ લઈને વેવાનું કેમ કે આપણે ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું હતું આમાં હાથે આંકવાનું હતું એટલામાં ડીઝલ લઈને વેવા છે. હવે પાછા આવી ગયા વાળીએ. તો મિત્રો હવે એક કેરો બાકી છે તો હવે આપણે જવાનું છે ઘરે. એક કેરાનો હવે કાલવાળાનો આપણે નીકળી ગયા છીએ ઘરે. અહીંયા રાઈડ છે મોટી આપણે હવે નીકળી ગયા ઘર બાજુ. ડીઝલ બરોબર